સભર વાત છે। અને બીજી વાત એ છે કે આ રાજકોટનો જે સત્સંગ છે ને એટલો દિવ્ય છે, ભવ્ય છે અને અલૌકિક છે કે કેટલું ભજન અહીં થાય છે। આ સ્થળમાં કેટલું ભજન થાય છે। હમણાં બધાએ જોયું 1.5 મહિના સુધી આપણે પ્રયાગનો મેળો, બરાબર, એ પ્રયાગનો મેળો અહીંથી પૈસા ખર્ચી અને પાપ ધોવા ગયા બધા। એટલે ખોટું નથી પાપ ધોવાના, પણ અહીંયા તમારે દરરોજ પ્રયોગ મેળા છે, આ પ્રયાગ ક્ષેત્ર છે અને દરરોજ પાપ ધોવાય છે। આપણે પગલે ને પગલે પાપ કરીશી, પગલે પાપ કરીશી, બરાબર। અને એ પાપ તમે સવારમાં આવ્યો, દિવસમાં ગમે ત્યારે આવો, દર્શન કરો ઘનશ્યામ મહારાજના, હરિકૃષ્ણ મહારાજના, સ્વામિનારાયણ ભગવાન, લક્ષ્મીનારાયણ દેવના બોરડીના, પાપ ધોવાય તો પાછા ઘરે જાય, ફરીને પાપ કરવા નહીં। આ પાપ ધોવાનું ઉત્તમ કેન્દ્ર। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ